આપનું સ્વાગત છે। હું છું કિશન ચૌહાણ। જોયા આજના દિવસભરના સમાચાર। પોરબંદરના ગોસા ગામમાં ગઈ તારીખ 10 ડિસેમ્બરના રોજ સાંજે ભરતભાઈ વડોદરા તેમના એક ખેત મજૂર સુનિલભાઈ સાથે વાડીએથી કામ પૂરું કરી ઘરે પરત ફરતા હતા ત્યારે અજાણ્યા શખ્સે દેશી બનાવટની બંદૂકથી ફાયર કર્યું હતું, જેમાં ભરતભાઈના પગના સાથળના ભાગમાં છરો વાગતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નિપજતા મામલો હત્યામાં પરિવર્તિત થયો હતો। મૃતકના ભાઈની ફરિયાદના આધારે નવી બંદર પોલીસે ગોળી ચલાવનાર અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે। 17 વર્ષીય મયુર આલાભાઈ બાઇક લઈ આદિત્યનાથથી રાણાઓ પરત ફરતા હતા ત્યારે i20 કાર ચલાવતા અજાણ્યા કાર ચાલકે તેમની બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મયુર આલાભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જેને લઈ પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી। આ બનાવને લઈ મૃતક મયુરના કાકા નાથા ગુરગુટિયાએ રાણાઓ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં ગંભીર બીમારી ધરાવતા દર્દીઓ દાખલ થઈ છે, જે મોટાભાગે ગરીબ અને આર્થિક નબળા પરિવારથી આવતા હોય છે, ત્યારે તેઓને આયુષ્યમાન કાર્ડની જરૂર પડતી હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી સરકારી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડની સુવિધા ન હોવાથી દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે તેઓની આ તકલીફને દૂર કરવા પોરબંદર ભીમ મહોત્સવ સમિતિએ આરોગ્ય મંત્રીને લેખિત આવેદન પાઠવી રજૂઆત કરી છે। સુવિખ્યાત કવિ દેવજીભાઈ મોઢા સ્થાપિત અને નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવયુગ વિદ્યાલયની 2 બિલ્ડિંગોનું નવીનીકરણ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન નવયુગ એલ્યુમની એસોસિએશન ફેઝ 2ના નેજા હેઠળ પૂર્ણ થયા બાદ શાળાના બાકી રહેલા એક વિભાગ વિજ્ઞાન ભવનના નવીનીકરણનો મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો। શાળાના આ અભિયાનને સમર્થન આપવા પૂર્વ વિદ્યાર્થી તથા હાલના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાની ગ્રાન્ટમાંથી વિદ્યાર્થીઓ માટે ટોયલેટ બ્લોક બનાવી આપવા સમર્થન આપેલ છે। પોરબંદર પોલીસના પેરોલ ફરલો સ્કોડના અધિકારીઓએ નાસ્તા ફરતા આરોપીને ઝડપવા પ્રયત્નશીલ હતા, ત્યારે અધિકારીઓને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં 2021માં છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં નાસ્તા ફરતા આરોપી વિક્કી વકીલ પ્રસાદ ગુપ્તા મૂળ બિહારનો અને હાલ નડિયાદ ખાતે હોવાની બાતમી મળી હતી, જે આધારે પોલીસ અધિકારીઓ તપાસ કરતા આરોપી ત્યાંથી મળી આવ્યો હતો, જેથી આરોપીની અટકાયત કરી પોરબંદર લાવી વધુ તપાસ માટે કમલબાગ પોલીસને સોંપેલ છે। આવી જ નવી અપડેટ માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં।